ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુજરાતમાં બેફામ રીતે નશો થાય છે. યુવાનો દારૂથી પણ આગળ વધીને ડ્રગ્સનો નશો કરવા માંડ્યા છે. ગાંજો ફૂંકે છે અને આ નશાનો સામાન બીજે ક્યાંય નહીં પરંતુ હવે તો ખુલ્લેઆમ પાનના ગલ્લાઓ પર વેચવા લાગ્યા છે લોકો. 31 નજીક આવતા પોલીસ હવે જાગી છે અને પાનના ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધર્યું છે. તો ગાંજો પણ મળ્યો અને ગોગો પેપર પણ મળ્યા. ત્યારે કેવી રીતે ખુલ્લેઆમ યુવાનોની નસ નસ સુધી પહોંચી રહ્યો છે નશો, આવો જોઈએ આ રિપોર્ટમાં. ગાંજો જોઈએ છે? અમદાવાદમાં ગલ્લાઓ પર મળી જશે. ગોગો પેપર પણ મળી જશે, ચિંતા ન કરતા હો ભાઈ. આ અમદાવાદ છે, ભલે ગુજરાતનું આર્થિક પાટનગર છે, પરંતુ અહીં તમને જે માંગશો તે નશાનો સામાન સરળતાથી મળી જશે. ડ્રગ્સ જોઈતું હોય તો ડ્રગ્સ, ગાંજો, અફીણ અને દારૂ તો ખુલ્લેઆમ મળશે. વાત આજે એસઓજીએ કરેલી કાર્યવાહીની છે, જેમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન અને નરોડા સહિતના કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન સિંધુ ભવન રોડ પર પાવન પાન પાર્લરમાંથી ગોગો પેપર અને નરોડામાં પાન પાર્લરમાંથી ગાંજો મળ્યો. પોલીસની આ કાર્યવાહી તો 31 ડિસેમ્બરને લઈને હતી, પરંતુ તેમની આ કાર્યવાહીમાં એક વાત સ્પષ્ટ થઈ કે અમદાવાદમાં પાન પાર્લર પર ખુલ્લેઆમ નશાનો સામાન અને નશાકારક વસ્તુઓ મળી રહી છે. નરોડામાંથી તો પોલીસે પાન પાર્લર ચલાવતા 2 આરોપીઓને ઝડપીને કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગોગો પેપર જે વેચાતા હોય છે ત્યાં આગળ સર્ચ કરવું અને એ ગોગો પેપર સિવાયના કોઈનો મટીરિયલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવી. આ બેઝ ઉપર ગઈકાલે નરોડા અમારી ટીમ એક ગયેલી અને એમાં ગોગો પેપરને આડેઠળ ગાંજો પણ મળી આવેલ. ગોગો પેપર સસ્પેક્ટેડ જ છે કે ગોગો પેપર જો વ્યક્તિ લેવા આવે મોટાભાગે નાર્કોટિક્સની જે મટીરિયલ છે એ ભરી અને એ ડ્રિંક્સ કરતા મતલબ પીતા હોવાનું માલુમ પડેલ છે. ગોગો પેપરમાં એવી છે કે એમાં તમાકુ જે ગાંજો છે ભરી અને સિગરેટ ટાઈપ બનાવી અને એનો લોકો ઉપયોગ કરતા હોય છે. ગોગો પેપર છે શું? ઘણા લોકો ગોગો પેપર અંગે નહીં જાણતા હોય, પરંતુ નશો કરનારા સાર રીતે જાણે છે. ગોગો પેપર ગાંજો અને અન્ય નશાના પદાર્થો સિગારની જેમ પીવા માટે યુઝ કરે છે, જેના વેચાણને બંધ કરાવવા પોલીસે સર્ચ શરૂ કર્યું છે. ગોગા પેપરનો ઉપયોગ મોટે ભાગે ગાંજાના સેવન માટે અને ડ્રગ્સના સેવન માટે ઉપયોગ થતો હોય છે. ગોગા પેપરને વાળી એની અંદર ગાંજો નાખી અને સિગરેટ તરીકે યુઝ કરતા હોય છે. આ ગાળા દરમિયાન અમે જુદા જુદા પાન પાર્લરોની અંદર જઈએ છીએ અને પાન પાર્લરોની અંદર ચેક કરીએ છીએ કે આ પ્રકારના નશાકારક ચીજવસ્તુઓના વેચાણમાં ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું કોઈ વેચાણ ન કરે. જો કોઈ વેચાણ કરતું હોય તો ગોગો પેપરનો નાશ કરી અને સખત સૂચના આપવામાં આવે છે કે બીજી વાર ગોગો પેપર આ દુકાનમાંથી મળવો જોઈએ નહીં. આ ગોગો પેપર તમને ગમે ત્યાં સરળતાથી મળી જાય છે. દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર મળે છે, કારણ કે તેના પર કોઈ પ્રતિબંધ નથી. તેવામાં જ્યાં જ્યાં પાન પાર્લરો પર ગોગો પેપર મળે છે ત્યાં નશીલા પદાર્થો પણ મળતા હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોગો પેપર સાથે ગાંજો વેચાતો હોવાનું પણ જોવા મળ્યું છે. એસઓજી દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને સ્કૂલ કોલેજની આજુબાજુમાં જે પાન પાર્લર આવેલા છે જેમાં વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવીને જે આખું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેનો ખાત્મો લેવા માટે અને ખાસ તો આ નશાની જે પાર્લરો છે તેને બંધ કરવા માટેનું હાલ અભિયાન હાથ ધરાયું છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.